તમને એવું લાગે છે કે તમે ગુજરાતી મીડિયમમાં ભણેલા છો અને આઇલ્સમાં અને સ્પેશિયલી સ્પીકિંગમાં સ્કોર લાવવા કરો છે, અથવા તો તમને એવું ફીલ થાય છે કે આઇલ્સમાં ટાસ્ક 1 તો ઓકે છે પણ ટાસ્ક 2 ક્યુ કાર્ડ એ આપણા માટે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, તો તમે જે વિચારો છો એ રોંગ વિચારો છો. ડોન્ટ વરી, આઇલ્સનો સ્પીકિંગ પાર્ટ 2 જે છે, દેર આર નંબર ઓફ ક્વેશ્ચન્સ. બધા સ્ટુડન્ટને એવું છે કે આટલા બધા ક્વેશ્ચન્સ કઈ રીતે રેડી કરવા, મીન્સ કે આટલા બધા ટોપિક કઈ રીતે પ્રિપેર કરવા, બટ ધેટ ઇઝ કમ્પ્લીટલી ઇઝી. વોટ યુ હેવ ટુ ડુ ઇઝ, આ દરેકે દરેક ટોપિકને તમારે સાયકોલોજીકલી પ્રિપેર કરવાના છે. આઈ મીન ટુ સે કે ઓલ ઇન વન. ઓકે, હું અહીં તમને કંઈક એવી ટિપ્સ ઓર ટેકનિક્સ આપું છું આજે કે તમે થોડા નંબર્સથી ને નંબર ઓફ ક્યુ કાર્ડ્સ એક સાથે પ્રિપેર કરી શકશો, મીન્સ કે ઓછી મહેનત એન્ડ એક સાથે બધી જ પ્રિપેરેશન. સો અમારી ચેનલ આર ઇન્ટરનેશનલને જો તમે હજુ પણ લાઇક અથવા સબસ્ક્રાઇબ નથી કરી તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો એન્ડ આ વિડીયો સાથે છેક સુધી બની રહેજો, કારણ કે આજે હું તમને ઇન શોર્ટ દરેકે દરેક ક્યુ કાર્ડ્સને ટૂંકમાં કઈ રીતે પ્રિપેર કરવા કે એવી સ્ટ્રેટેજી શું છે કે જેનાથી તમે બધા જ ક્યુ કાર્ડ એક સાથે યાદ પણ રાખી શકશો અને પ્રિપેર પણ કરી શકશો, જેથી કરીને તમારો ક્યુ કાર્ડનો જે ટોપિકનો પ્રિપેરેશન ઓર ધ ટેન્શન એ કમ્પ્લીટલી રિમૂવ થઈ જશે. So let's move to the topic straight away without wasting time. Okay, as you know, mostly students શું કરે છે કે ક્યુ કાર્ડ જે છે, મીન્સ કે સ્પીકિંગના ટોપિક છે, ટોપિક મોસ્ટલી સ્ટુડન્ટ મકરમાંથી પ્રિપેર કરે છે. આઈ ડોન્ટ માઇન્ડ, મકરથી કરો, બટ આન્સર તમારો પોતાનો જેન્યુન હોવો જોઈએ. જે સ્ટોરી બનાવો છે એ તમારી સ્ટોરી જેન્યુન હોવી જોઈએ, પોતાની સેલ્ફ પ્રિપેર. અને જે ટોપિક છે તો દરેકે દરેક ટોપિક, આ વિડીયો અહીં પોઝ કરો બિફોર યુ મૂવ ટુ ધી નેક્સ્ટ ટોપિક ઓર બિફોર યુ વોચ ફૂલ વિડીયોઝ. આઈ વુડ એડવાઇઝ આ વિડીયો અહીં સ્ટોપ કરો અને જે બુક છે તમારી પાસે ઓપન કરો. ઓકે, વિડીયો જોતા જાઓ અને સાથે સાથે બુક રાખો. શું થશે તો એમાં નંબર ઓફ ટોપિક્સ જે એ જુઓ, એક ટોપિક જોતા જાઓ અને અહીંયા હું એ રીતે તમને ઇવેલ્યુએશન આપતો જાઉં છું કે કઈ રીતે પ્રિપેર કરવું. તો મોસ્ટલી તમે જોશો તો જે ક્યુ કાર્ડ છે એમાં એક કોમન ટોપિક છે, ધેટ ઇઝ અ પર્સન. ઓકે, ડિસ્ક્રાઇબ અ પર્સન યુ વોન્ટ ટુ મીટ, ડિસ્ક્રાઇબ અ પર્સન યુ મેટ લાસ્ટ ટાઈમ, ઓર ડિસ્ક્રાઇબ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ઓફ યોર સિટી, or describe the most important person of your family, a most famous person. મીન્સ કે એક જ ટોપિક જે હોય છે કે એક ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટર તમારે પ્રિપેર કરવાનું છે પર્સનને રિલેટેડ. ઓકે, દેટ યુ હેવ ટુ ગો ફોર ધી ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટર. એક વ્યક્તિનું ચિત્ર બનાવી લો, મેક અ કમ્પ્લીટ સ્ટોરી. પછી જેવો ક્યુ કાર્ડ આવશે કોઈ પણ રીતનો શરૂઆતમાં ને એન્ડમાં 1-2 લાઇન ચેન્જ કરવાની રહેશે, બાકી બધું જ સેમ આવશે. ઓકે, હવે કોઈ પર્સન છે તો શું થઈ શકે જ્યારે તમે પ્રિપેરેશન કરો છો તો ફર્સ્ટ યુ હેવ ટુ ડિક્લેર ધ રિલેશનશિપ વિથ દેટ પર્સન. તમારી એમની સાથે શું રિલેશન છે? હી ઇઝ માય મેટર્નલ અંકલ, પેટર્નલ અંકલ, ઇઝ માય કઝિન, માય ફ્રેન્ડ, માય કલીગ, માય કોલેજ મેટ, માય ક્લાસરૂમ ક્લાસમેટ, વોટ એવર. ઓકે, એક પહેલું રિલેશનશિપ પ્રૂવ કરો. બીજું એમનું એકેડમિક ક્વોલિફિકેશન, કારણ કે શું થશે તો તમે આ અલગ અલગ બતાવશો તો તમારું જે લિંકર્સ છે એની રિક્વાયરમેન્ટ છે એ પૂરી કરી શકશો. તો ફર્સ્ટ ડેવલપ અ રિલેશનશિપ. આના રિલેટેડ એકાદી 2 લાઇન બનાવી લો. કોઈ પણ પર્સનને રિલેટેડ રિલેશનશિપ છે એને 1-2 લાઇન બનાવો. દેન ગો ફોર ધી એકેડમિક ક્વોલિફિકેશન ઓફ ધેટ પર્સન. ઓકે, એ વ્યક્તિનું જે એકેડમિક ક્વોલિફિકેશન છે કે ઇફ આઈ ટોક અબાઉટ હિઝ એકેડમિક ક્વોલિફિકેશન, he pursued his master in computer engineering from Veer Narmad South Gujarat University, which is one of the prestigious university in Gujarat state. આ રીતનું એકાદું તમે બનાવી લો. પછી બ્રિલિયન્સી તમે બતાવી શકો છો એકેડમિકમાં કે આઈધર he was the brilliant or he was an average person. કોઈ પણ રીતે તમે એક કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ પણ બનાવી શકો છો. ઓકે, વન્સ એકેડમિક ક્વોલિફિકેશન ઇઝ ડન, ધેન ગો ફોર ધી ઇન્ટરપર્સનલ ક્વોલિટીઝ લાઈક હિઝ નેચર. વોટ ઇઝ હિઝ નેચર લાઈક? એમનું નેચર કેવું છે? હેલ્પિંગ નેચર, હેલ્પિંગ ટુ પીપલ, હેલ્પિંગ નીડી પીપલ, ઇઝ ઓલવેઝ રેડી
ટુ હેલ્પ એનીવન હુ આસ્ક ફોર ધ હેલ્પ ટુ હિમ. ઓકે, સો આ રીતનું એનું નેચર એક મીન્સ કે સ્ટોરી ડેવલપ કરી લો. નેચર એમનું થઈ ગયું. પછી તમારો જે ટોપિક સિલેક્ટ કરો કે શું છે, સપોઝ કે ડિસ્ક્રાઇબ અ પર્સન યુ વોન્ટ ટુ મીટ. સો વન્સ હી કમ્પ્લીટેડ હિઝ સમથિંગ, હી ઇઝ વર્કિંગ સમવેર, મીન્સ કે ગો ફોર હિઝ અ પ્રોફેશનલ લાઈફ, આઈધર અ બિઝનેસમેન ઓર અ પ્રોફેશન. ક્યાં જોબ કરે છે, શું બિઝનેસ કરે છે, કેવો બિઝનેસ કરે છે, એવી એક બે લાઈન બનાવી લો. અને પછી એન્ડમાં તમારે જે મોટિવ છે, ધ મેઇન ટોપિક ઓફ યોર ક્યુ કાર્ડ, કે ડિસ્ક્રાઇબ અ પર્સન યુ વોન્ટ ટુ મીટ, કે સપોઝ કે ઇઝ વર્કિંગ ઇન અ માઇક્રોસોફ્ટ. યુ હેવ ડિસાઇડ કે તમે પોતે BCA કરેલું છે, તમારો ગોલ છે યુ વોન્ટ ટુ વર્ક ઇન વન ઓફ ધી મલ્ટીનેશનલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની લાઇક માઇક્રોસોફ્ટ ઓર ગૂગલ. સો યુ કેન સે હી ઇઝ વર્કિંગ એઝ ધી ચીફ એન્જિનિયરિંગ officer or chief team leader in a Google. And once I will meet him, or when I meet him, I want to ask the secret about the success in professional life, or I want to ask about how I can get tremendous success in my career. સો આ રીતના જ્યારે તમે એક કેરેક્ટર પ્રિપેર કરેલો છો, તો શરૂઆતની એક બે લાઈન, એન્ડની એક બે લાઈન, એન્ડ યોર ક્યુ કાર્ડ ઇઝ ડન. તો આને રિલેટેડ બહુ જ બધા ટોપિક આવે છે કે ડિસ્ક્રાઇબ અ પર્સન યુ વોન્ટ ટુ મીટ, યુ મેટ લાસ્ટ ટાઈમ, ધ ઇમ્પોર્ટન્ટ પર્સન, ધ ફેમસ પર્સન, ઓર ધી એક્ટર, ધી એક્ટ્રેસ, ઓર એનીવન. કોઈ પણ આવે, શરૂઆતની એક બે લાઈન, એન્ડની એક બે લાઈન, બાકીનો જે સેન્ટર પાર્ટ છે આ સેમ રહેશે. તો આનાથી શું થાય? આનાથી તમારો નંબર ઓફ ક્યુ કાર્ડની જે મહેનત છે કે ભાઈ 100, 125, 150 ક્યુ કાર્ડ છે, આટલા બધા પ્રિપેર કરવા ઇન્ડિવિજ્યુઅલ સ્ટોરી તો અઘરું પડે. તો આવા જે છે ક્યુ કાર્ડ એને એક સાથે પ્રિપેર કરો, સિમ્પલ. બીજું આવશે તમારે એક કોમન ટોપિક છે અનધર, ધેટ ઇઝ અ પ્લેસ. ઓકે, કે પ્લેસને રિલેટેડ પણ મોટા ભાગના ક્યુ કાર્ડ આવે છે. બહુ જ બધા ક્યુ કાર્ડ છે કે ડિસ્ક્રાઇબ અ પ્લેસ યુ વોન્ટ ટુ વિઝિટ, ડિસ્ક્રાઇબ અ પ્લેસ યુ વિઝિટેડ બિફોર, describe a place you want to visit it again and over again, or describe a place you visited once but you do not wish to visit it again. Okay, તો આવા જે પ્લેસને રિલેટેડ છે તો એક પ્લેસ ડિસાઇડ કરી લો. કોઈ પણ એક એવું પ્લેસ ડિસાઇડ કરો કે જે બધું જ હોય. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, પ્લેસ આઈ મોસ્ટલી પ્રિફર અ ડુમસ. હું મોસ્ટલી સ્ટુડન્ટને એવું કહું છું કે તમે જે કોઈ પણ પ્લેસ ડિસાઇડ કરો તો આ એક શું છે કે અહીંયા શું થશે, વી હેવ અ બીચ. Okay, first we have a beach over there, we have a temple, we have a cinema, we have a garden, we have a park or recreational activity, we have a water sport. અહીંયા જોઈએ તો ડુમસમાં બધી જ વસ્તુ મેચ થઈ શકે. or we can say કે apart from those activity they are having a restaurant, they have a cafe, or they have a cricket stadium. everything અહીં આ પ્લેસની અંદર છે. તો શું ઇઝી રહેશે તમને કે કોઈ પણ ટોપિક છે, અથવા તો યુ કેન સે એની ફંક્શન હોલ, પાર્ટી હોલ, પાર્ટી વેન્યુ, આપણે છે ને વાડી કહીએ ઓર સમથિંગ. તો આવું એક કોમન પ્લેસ ડિસાઇડ કરી લો કે જેના વિશે તમારી પાસે સમજો કે 15, 20 કે 25 લાઈનો કોમન છે કે આ આવું છે તેવું છે. લાઈક ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ ડિસ્ક્રાઇબ અબાઉટ ધ એરિયા, અબાઉટ ધ લોકેશન, ધ હાઇજીન લેવલ, ધ ક્લીનલીનેસ ઓફ ધ એરિયા, ઓર ધ પોલ્યુશન લેવલ ઇન ધ એરિયા, ધ like management of that area. If you talk about a movie, so there is a cinema located next to the Dimas beach, or the restaurant that you visited last time. તો આવા લગભગ તમને 80 થી 100 જેટલા ક્યુ કાર્ડ તો ખાલી આ પ્લેસની સાથે કનેક્ટ થઈ જશે. તો જ્યારે પણ તમે ક્યુ કાર્ડ પ્રિપેર કરવા બેસો છો તો આઈ વુડ એડવાઇઝ કે આ રીતે જ પ્રિપેર કરો તો ઇઝી પડશે. હવે કોઈ પણ ક્યુ કાર્ડ આપણે લઈએ આની સાથે બંધ બેસતા થશે, મેચ થશે. અને ત્રીજો ટોપિક છે દેટ ઇઝ સમહાવ અલગ પડે છે, દેટ ઇઝ અ પીસ ઓફ ટેકનોલોજી. અનધર ટોપિક જે છે અ પીસ ઓફ ટેકનોલોજી, કારણ કે અત્યારે મોસ્ટલી ઘણા બધા ક્યુ કાર્ડ છે કે ટેકનોલોજી રિલેટેડ પણ પૂછાય છે. તો આ એક અલગથી ટેકનોલોજી રિલેટેડ પ્રિપેર કરી લેવો કે એમાં કઈ ટેકનોલોજી, ઇટ કેન બી સોફ્ટવેર, ઇટ કેન બી હાર્ડવેર, ઇટ કેન બી નેટવર્કિંગ, ઓર ઇટ કેન બી ડેટા સાયન્સ, ઇટ કેન બી સિક્યોરિટી. કંઈ પણ જે સ્ટુડન્ટ છે એને રિલેટેડ પ્રિપેર કરી લેવાનું. આ જો તમે પ્રિપેર કરી લેશો સો આઈ વુડ ગેરંટી યુ કે આ જે છે તમારા ક્યુ કાર્ડનો ટ્રબલ છે તે નીકળી જશે. ઓકે, સો ફ્રોમ યોર બુક મેં અમુક ટોપિક છે સિલેક્ટ કર્યા છે, જોયા છે શું છે. જે લેટ મી સે a kind of like a describe a time when you were busy.
ઓકે, આવો એક ક્યુ કાર્ડ છે ટોપિક કે ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન યુ આર બિઝી. તો આપણે બિઝી ક્યાં હોઈએ? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ it can be the function, a marriage function or engagement function, and I was remain busy or I was given a responsibility to look after the catering. મારા ભાઈની એન્ગેજમેન્ટ હતી અથવા સિસ્ટરના મેરેજ હતા, or it was an occasion of my sister's marriage or occasion of my brother's or younger brother's engagement or elder brother's engagement, and I was given a responsibility to look after the catering service, and because of that I had to look for the chef, cooking department, as well as need to look after the guest who get proper food on time or not, who are being served proper food or not. તો આ રીતનો એક છે. બીજું છે it can be, I have said, describe a time when you were using or when you used a digital map or a Google map. ઓકે, એવો સમય કે જ્યારે તમારે મેપની જરૂર પડી. Say place Dumas. It is a giant and massive place, and when I entered I forget where the cafe was located. Actually, one of my friend told me that the Dumas has one of the finest cafe, which the name of the cafe is Starbucks, a coffee house. But I was confused in which direction it was located. So locate the perfect location, or to find the perfect location of the Starbucks cafe, I search it on a Google map. Simple. So ક્યારે ગયા છું કે it was holiday, it was Sunday, we been to there, I've been there with my friend or with the family, we enjoy lot of activity like recreational activity, water sport, horse riding, it can be the camel riding or a kind of a scuba diving or bungee jumping, anything. Okay, દરેક વસ્તુ તમે ત્યાં એક સાથે મેચ કરી શકશો. Or it can be, you can say, describe something that you did successfully. Next ક્યુ કાર્ડ એવું છે કે describe an activity or describe something that you did successfully. So same function, responsibility of catering or something you did successfully. તો શું થશે? એકના એક ટોપિકમાં તમારી પાસે બધી જ લાઈનો હશે, થોડું ઘણું તમારે ચેન્જ કરવાનું રહે, બાકી બધું સેમ હોય. નેક્સ્ટ છે કે describe an occasion when you help someone. Okay, so describe an occasion when you help someone. You were wandering at a beach, you found someone who was not having like a fine money, or he was looking for a place. Best choice થશે. બે ત્રણ ક્યુ કાર્ડ ભેગા થાય કઈ રીતે? describe something or place or time that you help someone. You been to Dumas many times and you know each and every corner of the Dumas personally, or you are well familiar enough with that location, and you find someone looking about a place. So suddenly you open your phone and you start searching the location on Google Map, and you guided that person to reach to the destination. He was looking for actually cafe or cinema house in the that place or a Dumas. તો 2-3 ક્યુ કાર્ડ મીન્સ કે જેટલા ક્યુ કાર્ડ તમે મિક્સ એન્ડ મેચ કરશો એટલે તમારી લાઈનો છે બધી મેચ થશે. ઓર ડિસ્ક્રાઇબ એન ઓકેઝન વિચ વોઝ નોઇઝી. નેક્સ્ટ ક્યુ કાર્ડ એવો છે કે નોઇઝી ઓકેઝન. ફંક્શન, પાર્ટી, વેન્યુ, નોઇઝ હોય જ છે, ડીજે, સાઉન્ડ, નાઇટ પાર્ટી, નાઇટ આઉટ, તો એ પણ મેચ થઈ શકશે. ઓર ડિસ્ક્રાઇબ એન એક્ટિવિટી દેટ મેડ યુ એક્સ્ટ્રીમલી ટાયર્ડ. ઓકે, એવી કોઈ એક્ટિવિટી કે તમે બહુ થાકી ગયા, તો સેમ થાકી ગયા હતા ત્યારે you shoulder and responsibility, you had to look after the guest, you had to look after the serving staff and the chef and the kitchen department, and like you miss something. તો આવા દરેક ક્યુ કાર્ડ છે તમે શું કરશો? મિક્સ એન્ડ મેચ કરો તો ઇઝી પડશે. નેક્સ્ટ ઇઝ લાઈક અ ટેકનોલોજી છે, તો ડિસ્ક્રાઇબ અ પીસ ઓફ ટેકનોલોજી ધેટ યુ ફાઇન્ડ ડિફિકલ્ટ ઇનિશિયલી. તમે સમજો કે જાવાસ્ક્રિપ્ટ તમને આવડે છે, તો શરૂઆતમાં જ કહો કે આઈ વોઝ નોટ ફેમિલિયર વિથ ધી જાવાસ્ક્રિપ્ટ એન્ડ ઇનિશિયલી આઈ લર્ન ઇટ પરફેક્ટલી. સો જાવાસ્ક્રિપ્ટ છે, લિનક્સ છે, ઓર કોઈ પણ કોડિંગ છે, ફ્રન્ટ એન્ડ છે, બેક એન્ડ છે, ડિઝાઇનિંગ છે, કોઈ પણ પાર્ટ જે છે એ તમે એક ટોપિક પકડી લો કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ઇનિશિયલી, બટ યુ વર્ક હાર્ડ, યુ લર્ન ફ્રોમ યોર ફ્રેન્ડ, or you learn from your seniors or from your professor, you took a guideline, you learn from online, and you made it a perfect. Okay, so આ રીતના જે છે ટોપિક્સ છે તમે કોઈ પણ હવે જે તમારા હાથમાં બુક છે જોવો, ચેક કરો. અલ્ટરનેટલી એક કે એક ટોપિક કે ક્યુ કાર્ડ છે જે એકબીજા સાથે કમ્બાઈન જ હોય છે. તમે બહુ પ્રિસાઇઝલી નહીં વિચારો કે દરેકે ટોપિકને અલગ 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 પ્રિપેર કરીએ, તો આ રીતે પ્રિપેરેશન નહીં થાય. એન્ડ આઈ એમ શ્યોર જો અલગ અલગ પ્રિપેર કર્યા હશે, સમહાવ સમજો તમે 100, 125, 150 કરી બી લીધા,
જ્યારે તમે એક્ઝામિનરની સામે બેઠા હો છો તો એ કન્ડિશનમાં પેનિક હશો, ફ્રસ્ટ્રેટ હશો અને જસ્ટ બીકોઝ ઓફ પ્રેશર એવો ડર છે કે મોસ્ટલી સ્ટુડન્ટ શું થાય છે, બ્લેકઆઉટ થઈ જાય છે. પ્રિપેર કર્યું હોય, ઘણી બધી આઈડિયા અંદર છે એક સાથે, એટલે બોલવા જાય છે ત્યારે કંઈ બોલી નથી શકાતા ઓર દે ફીલ ફમ્બલ. તો આના લીધે તમારો સ્કોર કપાઈ જશે. એક નેચરલ પ્રેઝન્ટેશન નહીં આવે. જે પ્રોનન્સિએશન જોઈએ છે તમારે આટલું જ થોડું છે કે ખાલી આઈડિયા ઉપર જ વર્કઆઉટ કરવું. Apart from the development of idea, you will have to focus on your pronunciation first part. You will have to focus on the accuracy, grammar, a pattern of variety of sentences, and you have to use the kind of vocabularies. આ બધાથી આપણો સ્કોર આવે છે, not from the story. And one more thing, એક્ઝામિનરને ક્યાં ખબર છે કે તમે મિક્સ એન્ડ મેચ કરીને એક જ ક્યુ કાર્ડ પધરાવી દીધું. તમારે તો એક જ બોલવાનું છે, એક જ ક્યુ કાર્ડ તમને પૂછાય છે ને એકનું પ્રેઝન્ટેશન આપવાનું છે. સો સિમ્પલ રહેશે, ડોન્ટ વરી. એક્ઝામિનરને તમે કહેશો આવું કર્યું તો ખબર પડે ને, આપણે કહેવાનું જ નથી ને, એ કંઈ પૂછતા નથી. સિમ્પલ છે, બધા જ ક્યુ કાર્ડ મિક્સ એન્ડ મેચ કરો. ઓકે, એન્ડ એક સ્ટ્રેટેજી ડેવલપ કરો. જો તમને એવું કોઈ લાગે કે આ ક્યુ કાર્ડ આમાં, જો તમને એવું ફીલ થતું હોય કે કાઇન્ડ ઓફ કોઈ એવો ટોપિક છે ક્યુ કાર્ડનો કે જે મારે આમાં મેચ કઈ રીતે કરવો, યુ આર નોટ શ્યોર, નીચે મને કોમેન્ટ્સમાં લખી દો. આઈ વિલ શેર યુ ધ ફૂલ સ્ટોરી કે જે તે ક્યુ કાર્ડ તમારો મેચ નથી થતો તે એને આઈધર વિથ પર્સન, પ્લેસ ઓર ટેકનોલોજી જે છે કે ક્યાં કઈ રીતે મેચ કરવો, આઈ વિલ ગીવ યુ ફૂલ એક્સપ્લેન સ્ટોરી. તો એ તમને ઇઝી પડશે. સો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અગેન વિડીયો ઇટ્સ નોટ લાઈક ધેટ મચ કાઇન્ડ ઓફ સિક્રેટ ઓર સમથિંગ. કોમન છે કે કોમન ટોપિક પ્રિપેર કરો, ફોકસ કરો તમારા પ્રોનન્સિએશન પર, ફોકસ કરો તમારી ગ્રામેટિકલ રેન્જ એન્ડ એક્યુરેસી પર, ઓર ફોકસ કરો તમારો જે ટાસ્ક આપેલો છે એને કઈ રીતે, બુલેટ ટોપિક્સ જે છે એને કઈ રીતે પૂરા કરવા વિધિન લિમિટેડ ટાઈમ એન્ડ વિથ હાયર લેવલ ઓફ ટોપિક રિલેટેડ વોકેબ્યુલરી કઈ રીતે ફોલો કરવી. આના પર ફોકસ કરજો, નોટ ઓન ધી આઈડિયા. આઈડિયા તો બધું સેમ જ રહેશે, સિમિલર જ રહેશે કે ડિસ્ક્રાઇબ એન ઓકેશન વેન યુ વેર હેવિંગ અ કન્વર્ઝેશન વિથ સ્ટ્રેન્જર. સિમ્પલ, થોડું ચેન્જ કરો. શું કે been to a marriage function of relative. I was sitting in a last chair and suddenly some person approached me. He was looking about 50 or 60 in age somewhere, and he approached. He started something. એને ડિસ્કશન ચાલુ કરી. or describe a piece of advice you received from someone. Same વ્યક્તિ, he started giving me advice that I was thinking or planning about my career in information technology, and luckily his son was working in a Google. So he started giving me advice. He told me to clear some examination. He gave me some instruction about learning a new language, new software or something. Done. Or describe an occasion when you gave advice to some other. So position change karo. Okay, I was working in somewhere, or like I was sitting on the chair and someone approached his son or daughter recently career fair, and he was asking about which career would be better. So I advised him to select information technology, a front end or a back end, or designing or coding or security. Or describe an occasion or a time when you reach late. Same function ma, you were going to a function, you attend a function with your family, you were driving a car and suddenly the car got punctured. Puncture padu, or it stopped working suddenly. You call the mechanic, he repaired the tire, and it took about 30 minutes. We reached late and somehow the function was started. But anyway, we enjoyed it again. Okay, or describe a time or occasion when you reach home late, extremely late. Same function, you had a responsibility to look after everyone when all the guests went away or departed from the function hall. I look after everything, means કે બધું ધ્યાન રાખવામાં, બધું like to collect everything back, to give back to the catering staff and everything. And it took about it made me about 2 or 3 p.m. a.m. in late night. Okay, so ત્યારે late થયા. Or describe an occasion when you are feeling extremely boring. So boring પણ અહીંયા તે, I am not like that kind of social butterfly. I don't like to be there, and the place was noisy, and because of that I had no one like someone, my friend, or no one there with I can or with I could have a conversation. And because of that, each and every were elder, aged people, and because I was feeling lonely, I was feeling boring. Same place, same occasion and same time. તો
તો આવા દરેકે દરેક ક્યુ કાર્ડ છે, સિમ્પલ છે, મિક્સ એન્ડ મેચ કરો. મિક્સ એન્ડ મેચ યાદ રાખો, આ જ એક તમારા માટે સોલ્યુશન છે ટુ ગેટ અ ગુડ ઓર હાઈ બેન્ડ સ્કોર ઇન યોર સ્પીકિંગ વિધાઉટ ફમ્બલિંગ ઓર વિધાઉટ બીઇંગ અ બ્લેકઆઉટ. ઓકે, સો આ રીતના પ્રેક્ટિસ કરો. ડાઉટ છે, ક્વેશ્ચન છે, ક્વેરી છે, કોમેન્ટ બોક્સમાં નીચે કોમેન્ટમાં જણાવો. આઈ વિલ લેટ યુ નો પર્સનલી કે કઈ રીતે એનું સોલ્યુશન લાવો અથવા કઈ રીતે ક્યુ કાર્ડ પ્રિપેરેશન કરવા. એન્ડ સ્ટે ટ્યુન. હું હવે ઇન નેક્સ્ટ વિડીયોઝ ઓર નેક્સ્ટ સિરીઝ ઓફ માય વિડીયોઝ આને રિલેટેડ મીન્સ કે આજે અહીં તમને મેં સમ કાઇન્ડ ઓફ રસ્તો બતાવ્યો છે કે કંઈક આ રીતે આપણે પ્રિપેર કરી શકીએ. તો હવે પ્રેક્ટિકલી ઇન નેક્સ્ટ સિરીઝ ઓફ માય વિડીયોઝ કઈ રીતે ઈચ એન્ડ એવરી ક્યુ કાર્ડને પરફેક્ટ બેન્ડ 9 કઈ રીતે લઈ જવા વિથ ધ સેમ સ્ટોરી, એક ક્યુ કાર્ડ આઈ એમ ગોઈંગ ટુ કવર ઇન માય નેક્સ્ટ વિડીયોઝ. સો સ્ટે ટ્યુન એન્ડ સ્ટે વિથ આર ઇન્ટરનેશનલ. જો હજુ પણ તમે ચેનલને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી અને ખાસ બેલ આઇકન પ્રેસ નથી કર્યું તો બેલ આઇકન પ્રેસ કરજો. અને એવા દરેક સ્ટુડન્ટ કે જે આઈએલ્સમાં સ્ટ્રગલ કરી રહ્યા છે એ સ્ટુડન્ટ સુધી અમારી ચેનલને પહોંચાડવા અમારી હેલ્પ કરજો.